હાય, આઈ એમ સાગર સૌસાણી ફ્રોમ નિયોસોફ્ટ સર્વિસીસ. આજે આપણે જોઈશું ઓર્ડર એપ્લિકેશનમાં રિટેલરનું રજિસ્ટ્રેશન કઈ રીતના થશે અને તે સ્ટોકિસ્ટને રિક્વેસ્ટ કઈ રીતે મોકલશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ રજિસ્ટ્રેશન કઈ રીતે થશે. તો સૌપ્રથમ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને નીચે પહેલાં લોગિન વાળી સ્ક્રીન આવશે. એમાં નીચે ઓપ્શન છે ડોન્ટ હેવ એન અકાઉન્ટ રજિસ્ટર. અહીંયા ક્લિક કરશું આપણે એટલે રજિસ્ટર વાળું પેજ આવશે. એમાં સૌપ્રથમ અહીંયા મોબાઈલ નંબર, અહીંયા જે ઓનરનો મોબાઈલ નંબર હોય તે એન્ટર કરવાનો છે. અત્યારે આપણે ફોર એક્ઝામ્પલ ટેસ્ટિંગ તરીકે કોઈ એક નંબર એન્ટર કરી દઈએ. કોઈ પણ નંબર એન્ટર કરું છું. તમારે તમારા જે ઓનરનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, જે એક એકાઉન્ટ દીઠ એક જ મોબાઈલ નંબર, પછી એ નંબર ઉપર પાછું બીજું અકાઉન્ટ ક્રિએટ નહીં થાય. એટલે રજિસ્ટ્રેશન વાળું પેજ આપણે એન્ટર કરીએ એ બધી ડિટેલ્સ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી બીજી વસ્તુ આવશે પાસવર્ડ. અહીંયા તમારો પાસવર્ડ સેટ કરવાનો છે. અત્યારે તો હું ટેસ્ટિંગ માટે નાખી દઉં છું, પણ આ પાસવર્ડ સ્ટ્રોંગ રાખજો જેથી કરીને તમારું અકાઉન્ટ બીજું કોઈ એક્સેસ ન કરી શકે. પછી અહીંયા આવશે ફર્મ નેમ. તો તમારું જે ફર્મનું નામ છે તે એન્ટર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમારું રોયલ ફાર્મસી છે, તો અહીંયા તમારું રોયલ ફાર્મસી. અહીંયા ઓનરનું નામ આવશે. ફોર એક્ઝામ્પલ કિરણ વિરાણી તમારું ઓનરનું નામ છે, તો એ ઓનરનું નામ. એડ્રેસમાં તમારું જે એડ્રેસ આવતું હોય એ એડ્રેસ અહીંયા એન્ટર કરવાનું છે. પછી પિનકોડ, સિટી, સ્ટેટ આવશે. ઈમેલ એડ્રેસ ખાસ એન્ટર કરવાનું છે, કારણ કે તમારો પાસવર્ડ જો તમે ભૂલી જશો તો તમારા ઈમેલ એડ્રેસ ઉપર ઓટીપી આવશે. એટલે ઈમેલ એડ્રેસ તમારે જે તમારું ઈમેલ એડ્રેસ હોય તે જ એન્ટર કરવાનું છે. અત્યારે તો હું સમજાવવા માટે એન્ટર કરી દઉં છું. પછી અહીંયા તમારો જીએસટી નંબર અથવા પાન નંબર બરોબર છે, જે તમારે એન્ટર કરવાનો રહેશે. અત્યારે એ પણ હું કોઈ પણ એન્ટર કરી દઉં છું. પછી અહીંયા તમારે એની ફોટો કોપી, મતલબ અહીંયા તમે તમારા મોબાઈલમાંથી એનો ફોટો, ઇમેજ જે હશે તો એ ઇમેજ તમારે સિલેક્ટ કરીને અપલોડ કરવાની રહેશે. પછી એ જ રીતે અહીંયા ડીએલ નંબર આવશે. ડીએલ નંબરમાં પણ એ જ રીતે અહીંયા તમારે તમારો જે ઇમેજ આવશે અથવા ફોટો આવશે એ તમારે અહીંયા અપલોડ કરવાનો છે. એ જ રીતે ડીએલ નંબર 2માં, અને પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. અત્યારે આપણે એક રજિસ્ટ્રેશન કરી જ લઈએ. મોબાઈલ નંબર હું અત્યારે કોપી કરી લઉં છું. બધી જ વિગતો જરૂરી છે રજિસ્ટ્રેશન વાળા પેજમાં. એટલે આ બધી જ ડિટેલ્સ પ્રોપર ફિલઅપ કરવાની રહેશે. અને પછી અહીંયા તમે રજિસ્ટ્રેશન કરશો, આ તમારું રજિસ્ટ્રેશન થશે. પછી તમને ડાયરેક્ટ એક્સેસ નહીં મળે. જેમ કે અત્યારે તમે હવે રજિસ્ટ્રેશન કર્યું છે મેં, હવે આ જ મોબાઈલ નંબરથી હું અહીંયા લોગિન કરવા જઈશ તો તમને સીધું એક્સેસ નહીં મળે. આ રીતે તમારે નિયોસોફ્ટની ટીમને કોન્ટેક્ટ કરવાનો રહેશે, જેનો મોબાઈલ નંબર છે 6355660496 અથવા 7990635608. આ નિયોસોફ્ટની ટીમને કોન્ટેક્ટ કરવાનો રહેશે કે એ તમારી રિક્વેસ્ટ, અમે અમારી ટીમ દ્વારા તમારા બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશું કે ડુપ્લિકેટ કોઈ એન્ટ્રી, તમે ડમી અકાઉન્ટ ક્રિએટ નથી કરતા, ને એ બધા વેરીફાઈ કર્યા પછી તમારું અકાઉન્ટ અપ્રૂવ કરશું. અને અપ્રૂવ થયા પછી તમને આગળની પ્રોસેસ મળશે. તો અહીંયા તમારે આ પ્રમાણે રજિસ્ટ્રેશન કરવાનું છે. આ એક ખાલી તમને બતાવી દો. આ રીતના અમે આખું તમારું બધું એપ્લિકેશનનું રિવ્યૂ કરીને અહીંથી અપ્રૂવ કરશું, પછી તમને એક્સેસ મળશે. માની લો કે આ રીતના અપ્રૂવ કરી દીધું. હવે તમે અહીંયા લોગિન કરશો તમારી એપ્લિકેશનમાં, અમારી ટીમ દ્વારા તમને કહેવામાં પણ આવશે કે તમારું અકાઉન્ટ અપ્રૂવ થઈ ચૂક્યું છે, તમે હવે લોગિન કરીને ટ્રાય કરો. આ રીતના તમારી પેનલ આવશે. તો આપણે આ રીતે જોયું પેલું રજિસ્ટ્રેશનની પ્રોસેસ જોઈ. હવે બીજી પ્રોસેસ આવશે, તમારે જે સ્ટોકિસ્ટને ઓર્ડર કરવાના છે એને એકવાર તમારે મેપિંગ માટે રિક્વેસ્ટ એન્ટર કરવાની રહેશે, જે તમને અહીંયા બતાવશે ડિસ્ટ્રીબ્યુટર્સમાં. અહીંયા નિયોસોફ્ટમાં જેટલા ડિસ્ટ્રીબ્યુટર્સ હશે એ તમને બધા અહીંયા બતાવશે એના મોબાઈલ નંબર સાથે. બરાબર છે. એટલે હવે ફોર એક્ઝામ્પલ તમે એબીસી એજન્સી, ક્રિષ્ના, બધાને અહીંથી સિલેક્ટ ઓલ કરીને રિક્વેસ્ટ મોકલી શકો છો. તો આ રીતે તમારે રિક્વેસ્ટ મોકલવાની છે અને અહીંથી સેવ કરવાનું છે.
બરોબર છે. અહીંયા આ રીતે રિક્વેસ્ટ મોકલી અહીંયા સેવ કરશો એટલે એ જે તે ડિસ્ટ્રીબ્યુટરને રિક્વેસ્ટ જતી રહેશે. અને એ સિવાય તમારે કોઈ તમારા મોબાઈલ નંબરથી તમારે કોઈ ડિસ્ટ્રીબ્યુટરને પેનલને રિક્વેસ્ટ મોકલવી હોય તો અહીંયા મોબાઈલ નંબરથી તમે સર્ચ કરી શકશો. જેમ કે આ રીતે મોબાઈલ નંબર તમને ખ્યાલ છે તો આ રીતે ડિટેલ્સ આવી જશે અને પછી અહીંથી સબમિટ કરશો એટલે એને રિક્વેસ્ટ જતી રહેશે. તો આ રીતે તમારે એને એકવાર રિક્વેસ્ટ મોકલવાની છે અને ત્યાંથી પણ તમને અપ્રૂવ કરશે પછી તમે એને એની બધી પ્રોડક્ટ તમને ઓર્ડરમાં દેખાશે. અને પછી છે પ્રાયોરિટી. એકવાર તમે ડિસ્ટ્રીબ્યુટરને રિક્વેસ્ટ મોકલી દીધી એને મેપ કરી લીધી પછી તમે અહીંયા સ્ટોકિસ્ટ વાઇઝ પ્રાયોરિટી સેટ કરી શકશો. એના માટે હું તમને મારું બીજું એક અકાઉન્ટ છે એમાંથી તમને બતાવું કે પ્રાયોરિટી કઈ રીતે વર્ક કરશે. અહીંથી તમે પ્રાયોરિટીમાં હવે જશો તો આ રીતે છે. જો તમને જેટલી જેટલી પાર્ટી મેપિંગ કરશે એ તમને નીચે અહીંયા અધર લિસ્ટમાં આવશે. ત્યાંથી તમે અપ એરો કરશો એટલે અહીંયા પ્રાયોરિટી લિસ્ટમાં એડ થશે ને અહીંથી તમારે ડાઉન કરવી હોય તો આ રીતના ડાઉન પણ કરી શકો છો. એટલે આ રીતે તમારે પ્રાયોરિટી સેટ કરવાની રહેશે અને પછી તમે ઓર્ડર કરી શકશો. ફોર એક્ઝામ્પલ અહીંયા સેલ્સ ઓર્ડર છે. અહીંયા સેલ્સ ઓર્ડર ઉપર જઈ અહીં તમે પ્રોડક્ટ ટાઈપ કરશો એટલે આ રીતે આવશે તમારે. બરોબર છે. આજે આ જેટલી લોક છે મતલબ એને તમને રજીસ્ટ્રેશન સોરી મેપિંગ નથી કરેલું. મેપિંગ કરેલું હોત તો આ રીતના લોક ન આવત. અને એની અંદર કલર કોડ છે આ રીતે કે જો ગ્રીન કલર હશે તો તમને મેપિંગ કરેલી, જો આ ગ્રીન આવી તો એનો મતલબ એમ કે તમને જે સ્ટોકિસ્ટે અપ્રૂવ કરેલા છે એની પ્રોડક્ટ આ રીતના બતાવશે કલરમાં. જો ગ્રીન કલર હશે તો એની પાસે પૂરો સ્ટોક છે. જો એની પાસે 10 ક્વોન્ટિટી કે એના કરતાં ઓછો હશે તો એ બ્લુ કલરમાં લો સ્ટોકનું ઇન્ડિકેશન છે અને કોઈ સ્ટોક નહીં હોય તો નો સ્ટોક આવશે. અને એમાં તમે આ રીતે ઓર્ડર કરી શકશો. અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી અને ઇન્ક્રીમેન્ટલ અથવા તમારે ડાયરેક્ટ સીધી ક્વોન્ટિટી એન્ટર કરવી હોય કે ફોર એક્ઝામ્પલ અહીંયા 10 ક્વોન્ટિટી એન્ટર કરવી છે તો આ રીતે 10 કરી અને કોઈ પણ એક જગ્યાએ ટેપ કરશો એટલે આ પ્રમાણે તમારે બધી જ પ્રોડક્ટ અહીંયા એડ થતી જશે લિસ્ટમાં. તો આ પ્રમાણે પછી નીચે અહીંયા કન્ફર્મ કરશો એટલે તમારો ઓર્ડર સેવ થઈ જશે. અને એ જ રીતે તમે અપલોડ સેલ્સ ઓર્ડર CSV વાળો ઓપ્શન પણ છે પણ એનો એક વિડીયો આપણે અલગથી બનાવશું. થેન્ક યુ વેરી મચ. આ એપ્લિકેશનમાં ઓર્ડર કરજો અને અમને સપોર્ટ કરજો.